કૃપા કરી આ કલયુગમાં વસ્તુતઃ કૃષ્ણ સ્વરૂપે અવતાર ગ્રહણ કર્યું, પધાર્યા और महापतित उद्धार के कीनो यश विस्तार, जेनो उद्धार संभव ज नतो एवा महापतितो जे जीव जाति होए कोई रे તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. વલ્લભાખ્યાન અતિત પતિત નું તમે જુઓ એ પ્રગટ એધાણ. કેવા કેવા જીવોનો મહાપ્રભુજીએ કેવળ વિદ્વાન બ્રાહ્મણો પંડિતો એમના જ ઉદ્ધાર નથી કર્યા. મહાપ્રભુજી કે ગુસાઈજી હું કોઈની પણ વાર્તા કહું, બંનેમાં કોઈ ભેદ થોડી. કેવા કેવા જીવોના એ પ્રેત યોનિમાં હોય, એ ભટકતી કોઈ હીન યોનિમાં હોય. આપણે ત્યાં તો કબૂતર કબૂતરીની પણ વાર્તા આવે છે, હંસ હંસીની પણ વાર્તા આવે છે. કેવા કેવા વર્ણમાં, કેવી કેવી જ્ઞાતિમાં ક્યાં ક્યાં પ્રગટ થયેલા જીવો, પણ દૈવી છે ને. એટલે જ કૃષ્ણદાસ અધિકારી કો પંચમ વર્ણ છાપ છાપી. વૈષ્ણવ છે ને એ પાંચમો વર્ણ છે, એમ કૃષ્ણદાસ અધિકારી કહે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર આ તો બધા દેહના ધર્મો છે, પણ જ્યારે ગળામાં કૃષ્ણ નામની કંઠી પહેરો છો ને ત્યારે તમે વૈષ્ણવ બની જાઓ છો. પછી કઈ જ્ઞાતિના છો એ જોવાતા નથી. અને ગોકુલનાથજી તો એમ કહે છે કે વૈષ્ણવની જ્ઞાતિ પૂછવી એ પણ એક અપરાધમાં, એને જ્ઞાતિથી નહીં ઓળખવા, વૈષ્ણવતાથી ઓળખવા. હા, આપણે વ્યવહાર જગતમાં વ્યવસ્થા બનાવવા માટે કરીએ બરાબર છે, પણ જ્યારે આપણા ઘરે કોઈ આવ્યું હોય ત્યારે એને વૈષ્ણવ માનીને સ્વાગત કરે. એ જ પરમ દ્રષ્ટિ છે આપણે ત્યાં, એ જ શ્રેષ્ઠ દ્રષ્ટિ છે આપણે ત્યાં. કયું મહાપતિત ઉદ્ધાર આપણે વાર્તા 252 આવે છે ને કે ગુસાઈજી પધારે છે દ્વારિકા અને સાધારણ ચમાર ચામડાનું કામ કરનાર ગુસાઈજીના દર્શન કરે છે અને પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. કહ્યું કે આમના હાથે મારો ઉદ્ધાર લખાયો છે. દોડતા જઈને ચરણોમાં પડ્યો, મને શરણે લો. ગુસાઈજીએ કહ્યું શરણે તો લઉં, બ્રહ્મ સંબંધ તો આપું, પણ એક વચન આપ, આજ પછી ક્યારે જીવ હિંસા તું નહીં કરે. વચન આપ્યું, આજ પછી ક્યારે જીવ હિંસા નહીં કરે. અને એવું જીવન બદલી દીધું પોતાનું, જાણે એક આદર્શ બ્રાહ્મણ ન હોય એ રીતે જીવવા લાગ્યો. અને ગામમાં વાંધો આવ્યો બ્રાહ્મણો, આ સાધારણ જીવ શુદ્ર જીવ ને બ્રાહ્મણની જેમ રહે છે. રાજાને જઈને ફરિયાદ કરીને કહ્યું, મહારાજ આ જુઓ બ્રાહ્મણ થવાનો નાટક કરે છે, આ હીન છે અને બ્રાહ્મણની જેમ રહેવા જાય છે. ફરિયાદ કરી. મહારાજને કહ્યું કે દૂધમાંથી દહીં થાય, પણ દહીંનું પાછું છાશમાંથી દૂધ ના થઈ શકે. બોલાવ્યો પેલા વૈષ્ણવને. રાજા કહ્યું આ બ્રાહ્મણો શું કહે છે? શું કહે છે મહારાજ? કહે છે કે દૂધમાંથી છાશ થાય, પણ છાશમાંથી પાછું દૂધ ન બને. વૈષ્ણવે કહ્યું કે ગુસાઈજી કૃપા કરે ને તો છાશનું દૂધ થઈ શકે. પ્રમાણ આપ. અને છાશનો લોટો લીધો, આપ્યો પેલાને હાથમાં, અને હાથમાં લઈને શ્રી ગુસાઈજીને યાદ કર્યા. બંધુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ, અને જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. શ્રી ગુસાઈજીનું જ્યાં સ્મરણ કર્યું, મહારાજને આપ્યો લોટો અને કહ્યું પીને બતાવો. અને જ્યાં ઘૂંટડો ભર્યો, અમૃત જેવું મીઠું દૂધ બની ગયું કાઢી જાય. અને પ્રમાણ આપ્યું, શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે. શ્રી મહાપ્રભુજી જેના પર કૃપા કરે, ગુસાઈજી જેના પર કૃપા કરે, એના માટે કાંઈ અસંભવ નથી. તમે એવા ચરણ પકડી રાખ્યા છે, જગતની ગમે તેટલી થપાટો લાગે ડગતા નહીં. કારણ કે એવો આધાર તમને મળ્યો છે, જે ઇમારતના પાયા મજબૂત હોય ને એ ડગી ન શકે, ગમે તેવા ભૂકંપ આવે. એમ હે વૈષ્ણવો, તમારી શ્રદ્ધાની પાયામાં મહાપ્રભુજી ને ગુસાઈજી બિરાજ્યા છે, એટલે ગમે તેવી થપાટો આવે શ્રદ્ધા ડગશે નહીં તમારી. એ દ્રઢતા છે. લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાય વલ્લભાખ્યાનમાં પણ કહ્યું છે ને, જયારે દ્વિતીય આખ્યાન મહાપ્રભુજીનું વર્ણન કરે છે ગોપાલદાસ, ત્યારે મહાપ્રભુજીનો પરિચય આપતા કલીજન તરવા નહીં અવર ઉપાય. બીજા માટે ઘણા ઉપાયો હશે, આપણા માટે તો એક જ ઉપાય છે, શ્રી વલ્લભનું શરણું. એક જ આધાર આપણો, ચરણહીન ચરણ ન કેરો ભરોસો. શ્રી વલ્લભ નક ચંદ્ર છટાવીન સબ જગ બાંધ અંધેરો, પર સૂર કહા કહે દ્વિધ આંધરો બિના મોદ પોચેરો. આવો આશ્રય, આવી દ્રઢતા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપી છે. વલ્લભ સાખીની એક એક સાખીઓ, કારણ કે હું જે રીતે વિસ્તાર કરી રહ્યો છું એમાં પાછળની ઘણી બધી સાખીઓ સમાયેલી છે, એટલે ગણવા ન બેસતા કે કેટલી પતિ ને કેટલી રહી.
ગણજો એ કે કેટલી પહોંચી તમારા સુધી, એક પહોંચે એમાં રસ છે, બતાવવામાં કોને રસ છે? અને એમે મારું તો ક્યારેય કઈ પતતું જ નથી, જે જુએ અધૂરું ખાતા રહી જાય. એટલે અધૂરું તો ના કહેવાય. હું તો હંમેશા એમ કહું કે યમુનાજી એક આંજલીમાં તમે પીઓ, પણ ઘરે આવીને તો એમ જ કહો ને યમુના પાન કરી આયા, તો શું આખા યમુનાજી પી ગયા? એક અંજલિ પીધા એટલે યમુનાજી પાન કર્યા જ કહેવાય. એમ એક સાખી પણ સાંભળી એમાં સોએ સમાઈ જ ગઈ કહેવાય. એટલે ઓડકાર અને તૃપ્તિ લઈને જજો, અધુરાશ લઈને ન જતા. પણ આપણને તો હરિરાય મહાપ્રભુજી આ બધી વાણીઓ અગાધ છે, આને તમે સીમામાં ન બાંધી શકો, તમે એ સમયમાં આને ન બાંધી શકો. કારણ કે હરિરાયજીએ આખા જીવનનું તપ કરી, ભક્તિ કરી અને એમના મુખમાંથી આ એક સાખીઓ નીકળી અને તમે એમ કહો કે હું આ 3 કલાકમાં પતાવી દઉં? અરે જન્મ જન્માંતર લાગે છે વલ્લભનું નામ મુખમાં આવતા, અને તમે એમ કહો કે 3 કલાકમાં બધું પૂરું થઈ જાય? સંભવ નથી. અને કદાચ પતાવી દઉં ને તો તમારી સાથે મેં અન્યાય કર્યો કહેવાય. કે આ અગાધ નામને, આ દરિયાને મેં ચમચીમાં તમને પીવડાવીને તમને પટાવી લીધા કે તું દરિયો પી ગયો. આ તો અન્યાય કહેવાય. એટલે હું તો અંજલિ બને પ્રસાદની તો કણિકા હોય, પેટ ભરાય થોડી, તો જમ્યા કહેવાય. તો પ્રસાદ લેવો છે કે જમવું છે? તમે જ બોલ્યા છો. હવે મૂળ વાત એ છે, આ તો એક કણિકા કાપી છે, બાકી પેટ ભરેલા બીમાર જ પડે છે, બીજું કઈ થતું નથી. વિજ્ઞાન જો માણસ આદિ કાળમાં હતો ને ત્યારે કાચા ફળ ને કાચા શાકભાજી ને ખાતો, પછી પાછું થોડું બુદ્ધિ આવી બધું તો એને શેકીને ખાવા લાગ્યો અગ્નિમાં, પછી એને બાફીને ખાવા લાગ્યો, પછી પાછો તળીને ખાવા લાગ્યો, પાછો વઘારીને ખાવા લાગ્યો, પાછો બેક કરીને ખાવા લાગ્યો. પાછા હવે ડોક્ટર કહે છે કાચું ખાઓ. તો આખી આટલા હજારો વર્ષોની ઉત્ક્રાંતિ તો ત્યાં ને ત્યાં જ રહી. કાચું ખાઓ તો સારું રહેશે. આ તો હરિરાયજીનો રસ છે, અને રસના ઘૂંટડા જેટલા પીતા જઈએ એટલું અતૃપ્તિ વધતી જ જાય. એનો થાય કે આ રસ વહેતો જ રહે, વહેતો જ રહે, વહેતો જ રહે.